નમસ્તે મિત્રો, પલ્લવી હર્ષવર્ધન અંતાણી સાયકાઇટ્રિક સોશિયલ વર્કર મિત્રો, સ્વાગત છે તમારું આજ સૌનીમાં. Friends, I'm Pallavi Yashodhan Antani. I welcome you in my evening talk, friend. At the end of the day, we just meet together in informal way, and I give some counselor's tip and maybe some important thing which is helpful in our day-to-day life, but in informal way. I just try to discuss that it was my listeners or viewers demand. So thank you so much for your response as far as my 15th August Swatantra Din reel and talk and it is concerned. Thank you so much, friend. Today it's a kind of case study and my observation. One mother and father, they came to me along with the 15 years boy, and three of them were there, and mother told that nowadays mother told that I'm telling in front of him only. She looked at father and she told that nowadays my son is everything education wise and personality wise and behavior wise is okay, but his behavior is changed. It seems some sort of he is having some problem or he remains preoccupied and give back answers, and he is with himself and like that. So we are just worried. એક મા અને બાપ પેરેન્ટ વાલી આવ્યા, એની સાથે 14 થી 15 વર્ષનો છોકરો લઈને આવ્યા અને એના દેખતા જ એણે કહ્યું કે મેડમ બહુ જ સારો છે એ અને સારી રીતે ભણે છે, બધું ડાયો છોકરો છે, પણ હમણાં થોડાક દિવસથી છે ને મેડમ એના વિચારોમાં ખોવાયેલો રહે છે, સામે જવાબ આપે છે, થોડુંક વર્તન એનું જુદું થઈ ગયું છે. તો બેન તમે વાત કરીને જરા પ્રયત્ન કરો ને, અમે તો વાત કરી, અમને બધું કહેતો નથી, પણ કદાચ એના મનમાં કંઈક હોય એટલે ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ દે વેર કોશિયસ કે ભાઈ છોકરાને કેમ છે જુદું છે. તો ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ગુડ સોર્ટ ઓફ કાઉન્સેલિંગ, કારણ કે પેરેન્ટ્સને પણ એવું હતું મનમાં અને છોકરો પણ થોડો મૂંઝાયેલો હતો. તો મિત્રો, I'll just tell you about it is demand also, it is ઘણા લોકોએ માગણી પણ કરી છે કે બેન મેરિટલ એડજસ્ટમેન્ટનું ને પેરેન્ટિંગનું કહો છો તો આ ઉંમરનું સેજ કહો ને. ધીસ ઇઝ માય ફેવરેટ એજ. મને મારા ઘણા લગભગ 15 થી 20 વર્ષના મારા બહુ જ બધા મિત્રો એટલે મારા દીકરાઓ છે. તો મિત્રો છે ને તે એ લોકોના જે લક્ષણો છે આ ઉંમરના, અને આજે હું તમને જે કહેવાની છું એ એડોલેસન્ટ પીરિયડ ઓર તરુણાવસ્થા એની વાત કરીશ. એમાં તમને લોકોને ખબર છે, આપણે પણ વી હેવ ગોન થ્રુ દેટ સ્ટેજ, પણ તો પણ મિત્રો મેં ઘણા બધા લોકોને મળી છું ને પિન પોઈન્ટ કરી શકું કે ભાઈ યુવાન અવસ્થા કે તરુણાવસ્થાના લક્ષણો કયા છે. એ ખાસ હું પેરેન્ટ્સને જાણ કરીશ, અને બીજું હું એના એન્ડમાં કે સાયમલ્ટેનિયસ હું યુથને પણ એવું જાણ કરતી રહીશ કે ધીસ ઇઝ નેચરલ થિંગ અને તમારે આમાં શું કરવું. એ લોકો થોડાક મૂંઝાયેલા હોય છે આ ઉંમરે. I'll come to the point that I'll just give guidance as far as the parents are concerned, and I'll tell you the main area where they have to take care and what is I'll pinpoint the problem and the characteristic of the adolescent time, and I'll give guidelines to youth also, friends. તો ઇન્ટરેસ્ટિંગ છે, તો તમને ગમશે મને એમ લાગે છે. તો મિત્રો આમાં આ એજ ફર્સ્ટ આઈ ટેલ યુ ધ કેરેક્ટરિસ્ટિક, આના લક્ષણોની હું વાત સાયમલ્ટેનિયસ આઈ ટોક ટુ યુ ઇન ગુજરાતી એઝ વેલ એઝ ઇન ઇંગ્લિશ એઝ યુઝ્યુઅલ, ફ્રેન્ડ્સ. તો આ જે એજ ગ્રુપ છે ને મને તો બહુ ગમે છે. એને અત્યારે કંઈ આ એજ ગ્રુપ નહીં, પણ થોડુંક આનાથી આગળ પાછળ છે. ઝેન ઝી ને એની વાત બહુ થાય છે, પણ આપણે એમાં ક્યાંય પડતા નથી. તો એક તો આ લોકો તાર્કિક હોય છે, તાર્કિક જવાબ તાર્કિક વાત એવું જ ગમે છે લોકોને. એ લોકોને ઇમોશનલ બહુ આઉટલેટ, બહુ તમે લાગણીશીલતા એ લોકોને થોડી ઓછી
પ્રેમ હોય છે, પણ લાગણીશીલતામાં ખેંચાવ ને બધું એ બધું સેજ ઓછું ગમે છે. હા, એ લોકો વ્યવહારિક હોય છે, દે આર વેરી પ્રેક્ટિકલ. આ એજ ગ્રુપની વાત કરું છું. હા, પછી એ લોકો એક્શનમાં માને છે, ખોટી વાણી વિલાસી એ બધા મેં પડતા નથી. પિન પોઈન્ટ તમે કાર્ય એમાં એ માને સોલ્યુશન કોઈ પણ વસ્તુનું. હા, કેટલા સારા ગુણો છે. પછી એ લોકો આ લોકોની એજમાં નાનપણથી જ એના મગજમાં પ્લાનિંગ હોય છે. હું તો ઘણા બધા યુથ સાથે વાત કરતી હોઉં, દે નો દેટ વેન દે વિલ ગેટ મેરિડ ને પેલી કાર ક્યારે રહેશે ને આટલું સેવિંગ કરશે ને કમાશે કે આપણને તો કાંઈ જે પરિસ્થિતિમાં જે થયું આપણે કર્યા કર્યું. એ લોકોનું તો બધું પ્લાન હોય છે. એટલે આ પેઢી તો બહુ એના માટે સ્માર્ટ પેરેન્ટ્સ હોવાનું જરૂરી છે. હા, પણ આ પેઢીને હું થોડો ખ્યાલ તો આપીશ, ભલે દે આર ઇન ટેકનિકલ સોર્ટ ઓફ એજ, પણ હું બેઝિક તમને લોકોને સૂચન આપીશ, તમને ગમશે, મેં આપ્યા છે. એન્ડ ઇટ હેઝ વર્કડ. હા, તો મિત્રો બીજું કે એ લોકોની દે આર ફૂલ ઓફ લાઈફ. એ તો હોય જ ને, જુવાની છે, દે આર ફૂલ ઓફ લાઈફ. બહુ તરવરાટ હોય છે આ ઉંમર, પણ આ ઉંમરનું એટલે જ આ બધા કેરેક્ટરનો લાભ લેવાની જરૂર છે. એની સાથે તદ્વત ને ચર્ચામાં ઉતર્યા. દે આર ફૂલ ઓફ લાઈફ એન્ડ દે વોન્ટ ટુ પ્રૂવ ધેમસેલ્ફ. જાતને સાબિત કરવાનું એ લોકોને બહુ ગમે છે. હા, દે આર ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર હોય છે. હા, અને દે આર ફૂલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ ભલે ખોટા હોય, પણ આત્મવિશ્વાસ તો ઘણો બધો ફૂટી શું કહે ફૂટી ખબર નહીં એ ભર્યો હોય છે એ લોકોમાં. હા, તો એ આ ગાળો બહુ સરસ છે મિત્રો. એમાં તમને જે જોતું હોય તમે મેળવીને જ જંપો. આ પેઢી એવી હોય છે. હા, આ પેઢીની જાત જાતની વાત થાય છે. આઈ વિલ હેવ ટુ વેર સ્પેક્સ, પણ even though it is anti-glare, that rain, that light would come, but I'll keep my head down. I don't know. Sorry. Yes. કે મેળવીને જ જંપે એવું એને ગમે છે કોઈ પણ વસ્તુ. હા, they just see that the thing is done. બીજી વાત નહીં. They believe in action. હા, and then the reaction is immediate. દે રિએક્ટ વેરી ઇમિડિયેટલી. કાંઈ પણ હોય તો એને એટલું તરત જ પ્રતિક્રિયા આપી દે. મનમાં રાખે, વેટ એન્ડ વોચ કાંઈ નહીં, સટાક જ કહી દે. પછી એક એ લોકોની ધ ફિલિંગ ઇઝ નો બડી અન્ડરસ્ટેન્ડ્સ મી. મને કોઈ સમજતું નથી એવું એને બહુ જ થાય. એટલે સમજવું, હું જે બધા પોઈન્ટ આ કહું છું ને કે આ પેઢી આવી છે એને ખ્યાલમાં રાખીને એ લોકોને સમજવા. હા, એ લોકોની સાથે રહેવું, સામે ન પડવું, આ મારું સૂત્ર છે. એની વાત માનો અને મનાવો. આ બહુ જ ગમ્યું હતું બધાને. તો મેં 3 આના એપિસોડ પહેલાં લીધા હતા. હા, ઘણા તો પેરેન્ટ્સ અમને કીધું હતું કે બેન અમુક રીતે કહો ને તમે. તો એ લોકોને મને કોઈ સમજતું નથી એવું જરાક થાય છે. બીજું એક ધ મેઇન થિંગ ઇઝ એટ ધીસ એજ ગ્લેન્ડ્યુઅલ ચેન્જ ટેક્સ પ્લેસ. આંતરસ્રાવ્ય ગ્રંથિઓમાં ફેર થાય અને લોકો યુવાની તરફ જાય છે. એટલે શારીરિક ફેરફાર થાય છે અને એની સાથે ફિઝિકલ એટ્રેક્શન આવે છે, જાતીય આકર્ષણ થાય છે. અને એમાં એ લોકોને વિજાતીય આકર્ષણ બહુ જ થતું હોય છે અને એને સમજણ પડતી નથી. સૂનમૂન થવાનું કારણ આ પણ હોય છે કે મને કોઈ સમજતું એ નથી. આજે જે ધ પેરેન્ટ્સ હુ કેમ એન્ડ દે વર કમ્પ્લેનિંગ. હા, એના આ બધામાંથી જ એક કારણ પછી નીકળ્યું. Simultaneously, I'm telling you characteristics. So I forgot the case study. That boy was not, that much, open. એમ ઝટ વાત નહોતો કરતો. હા, પણ 1-2 સિટિંગ પછી મેં એને એવું કહ્યું કે આવું ઘણાને આવું થાય છે. સો એ કોરિલેટેડ. મેં ઘણાને આવા પ્રશ્નો થાય છે. આઈ જસ્ટ ટોલ્ડ હિમ દેટ ધીસ ઇઝ નોટ ન્યૂ. The same thing which you are having and the same complaint and the same the mindset is you are having the same, all are having. This is due to age. And I gave him 2-3 example. એને આ પછી એ બહુ ફ્રેન્ક થયો ને વાત કરવા માંડેલો અને પછી એને અસર થઈ હતી સારી.
તો એક બીજું કે શારીરિક ફેરફાર થાય છે ને એટલે એ લોકોને બીજું કોઈ પણ વસ્તુની ચકાસણી એ લોકોને કરવાનું, દે ટ્રાય ટુ એનાલાઇઝ ધ થિંગ. હા, બટ વિવેક બુદ્ધિ, ધ સેન્સ ઓફ, what should I tell you, the sense of deciding what is good and what is bad, that is known as vivek buddhi. That is they would analyze the thing according to their point of view. So they might not have the correct analyzing power sometimes. So friend, we have to be careful. એને એ બહુ જ ચકાસણી કરવાની ટેવ હોય. પછી એક એ લોકોને છે ને તે એવું બહુ જ, મેં તમને કહ્યું ને કે આ એક બહુ જ ભાવના હોય છે કે મને સમજે, હા હું કહું એ માને. હા, એ લોકો જો કન્સિસ્ટન્સી ન હોય, હા, પેરેન્ટ્સમાં એકવાર હા પાડી હોય ને, ઇફ વન્સ દે એગ્રી ઇન સર્ટન ટોપિક એન્ડ in similar sort of problem, they would react in different way. Consistency, સાતત્ય ન હોય ને પેરેન્ટ્સમાં, દરેક વખતે જો સરખું ન કરે ને તો એ લોકો બહુ જ સમજી શકે છે. સો ધીસ આર ધ પોઈન્ટ, ધીસ આર ધ થિંગ કે મેં તમને કહ્યું કે જોશ હોય ઘણા બધા ગણાવ્યા મેં. ઇફ આઈ રિપીટ ઇટ વુડ બી ટુ લોંગ. આઈ ગો હરીડલી રિવિઝનમાં, પણ મને આટલા આ બધા પોઈન્ટ હોય છે. હા, તો હું તમને આ છોકરાઓના કેરેક્ટરિસ્ટિક મેઇન જો કહી દઉં ને ફટાફટ, પછી એમાં શું કરવું એ કહું. દે આર લોજિકલ, પ્રેક્ટિકલ, એક્શનમાં માને, નાનપણથી જ એનું પ્લાનિંગ હોય છે. દે આર ફૂલ ઓફ લાઈફ, દે પ્લાનિંગ ઇઝ ધેર ફ્રોમ બિગિનિંગ. દે વોન્ટ્સ ટુ પ્રૂવ ધેમસેલ્ફ, જાતને પ્રૂવ કરવા, સાબિત કરવા પ્રયત્ન કરે. એ લોકો બહુ સ્વતંત્ર હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે, આત્મવિશ્વાસ સારો હોય છે. Whatever they think, they'll just see that it is done. મેળવીને જ જંપે છે. ઇમિડિયેટ રિએક્શન, પ્રતિક્રિયા બહુ તરત જ હોય છે. હા, અને નો બડી અન્ડરસ્ટેન્ડ્સ મી એવું બહુ જ એને હોય છે. શારીરિક ફેરફાર, ગ્લેન્ડ્યુઅલ ચેન્જીસ, વિજાતીય આકર્ષણ, આ બધું થાય એટલે પોતાનામાં પ્રીઓક્યુપાઈડ વિચારમાં સરી પડે છે. હા, કોઈક વખત કોમ્યુનિકેશન ઓછું થાય છે. અને મને ઘણી વખત બહારના લોકો એને જાણે સમજે છે, અને જે એને સમજે એને એ પેરેન્ટ્સને ઉપર જઈને પણ જાણે એ લોકો એના નજીક છે એવું માનવા માંડે છે કે એ જ સૌથી સારું. પેરેન્ટ્સ એના હિતમાં સારું કરે છે. પેરેન્ટ્સ આર જસ્ટ wants to teach them, wants to teach the social norms, and they want to give them education, but they would take it other way, and they will think that those who are from outside, they understand. એટલે કોઈ બીજાને મહત્વ આપતા થાય. આ બધું આ ઉંમરે થાય છે. તો આવે વખતે શું કરવું? સાયમલ્ટેનિયસ પેરેન્ટ્સને તો મેં કહ્યું કે આ બધા કેરેક્ટર છે એટલે બહુ જ ધીરજથી કામ લેવું. લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાની તાડયેત પ્રાપ્તે તુમ 16 વર્ષે પુત્રમ મિત્રમ સમાચરેત. 5 વર્ષ you just pamper them up till 5 years. 10 years you should be strict, and when he would be of 16 years, he would be like your friend. પુત્રમ મિત્રમ સમાચરેત. પુત્ર કે છે, આઈ મીન ટુ પુત્ર કે પુત્રી કોઈ પણની વાત છે. તો આમાં વધારે પુત્રનું કહેવાનું હોય છે. એટલે પણ તમારું સંતાન, એ આ તો રીત જ છે. તો મિત્રો, એક તો તમારે તો શું કરી શકાય? તો એક તો યુથને હું એવું કહીશ કે ફિઝિકલ એટ્રેક્શન હોય ને, એટલે તમે માણસને કે ઓપોઝિટ સેક્સને એના વર્ચ્યુના કે એના કેરેક્ટરના કે એના સંદર્ભમાં નથી જોતા. ફિઝિકલી યુ આર એટ્રેક્ટેડ, અને ધ ચોઇસ વુડ બી લિમિટેડ. તમારી આસપાસ ફ્રેન્ડ, નેબર સાથે ક્લાસ ભરતા એ વાત તમને દેખાય. એનાથી તમને ઘણી જુદી જાતના અને તમારા લાયક પાત્ર મળી શકે, પણ એ તમે તમારા ગ્રુપમાંથી બહાર નથી આવતા. તો ઉતાવળ ન કરવી. હા, you just the attraction is physical. So before taking the final decision to get married, friendship is okay.
હા, જો કે લગ્ન સંસ્થા હવે રહેશે જ નહીં, મને તેમ લાગે છે. તો then you should see the person whether you are ready to stay with the same person for the rest of your life. તમને એટલા બધા ગમે છે એવું સેજ વિચાર. ઠીક છે, ફ્રેન્ડશિપ હોય, પણ આ એક વિચારી લેવું. બીજું કે યુ શુડ નેવર સ્ટોપ કોમ્યુનિકેશન, બોથ ધ વેઝ આઈ એમ ટેલિંગ. પેરેન્ટ્સે પણ એની સાથે વાતચીત કરવાનું ચાલુ રાખવું, અને સંતાને પણ એને પૂછવું. દે આર યોર વેલ વિશર, પ્લીઝ. એ લોકો તમારા હિતેચ્છુ છે, તમને કાંઈ એ લોકો ઉતારી પાડવા માટે એમ નથી, પણ એને દે આર વેલ વિશર એઝ વેલ એઝ દે આર ઇન્વોલ્વ પાર્ટી, એઝ વેલ એઝ દે આર સેન્ટિમેન્ટલ, એઝ વેલ એઝ યુ આર વેરી નિયર ટુ ધેમ. તમારામાં લાગણી મૂકેલી છે એટલે તમારામાં એમાં આવી જાય છે, પણ તે તમારા સૌથી સારા હિતેચ્છુ છે, અને તમારા મુશ્કેલીના ભોગે પણ તમને સરસ તૈયાર ઇન્ડિપેન્ડન્ટ કરવા છે. એટલે આવું કરતા હોય છે. તો કોમ્યુનિકેશન કરો, અને પેરેન્ટ્સે સામે નથી પડવાનું, સાથે રહેવાનું છે. એ લોકોનું માનો અને મનાવો, તમારે એને સાંભળવા તો પડશે જ. લોજિકલ તમારે એજ્યુકેટ, પેરેન્ટ્સનું એ જુદું કહેવું પડે એમ છે. હા, મેં એક કહ્યું છે કે 3 થી 60 વર્ષના બાળક માટે પેરેન્ટ્સ આર પેરેન્ટ્સ. એનું છોકરું 60 વર્ષનું કેમ ન થાય? ઇટ ઇઝ ધ ડ્યુટી. એમ તમે જરાય બધું છોડી દો એમ કાંઈ ચાલે? હા, ભગવાને સરસ છોકરું આપ્યું છે, તમારે એને નર્ચર કરવું પડે, ગમે એવું હોય, ગમે એવડું થાય. એને એનું રિસ્પેક્ટ આપીને તમે કરો. યુ ગીવ હિમ રિસ્પેક્ટ ઇફ યુ 60 years old. હા, પણ તમારે એને કહેવું તો પડે એના હિતમાં. તમે છોડી દો, એનું જાણે નહીં, ડિસ્કસ તો કરી શકો ને. તમારામાં લાયકાત હશે ને તો એ તમારી પાસે દોડીને આવશે ને તમારી સલાહ લેશે. પહેલાં તમે તૈયાર થાવ એવા. હા, then communication I told. Huh? Then parents na point of you should see the point of view of parents. You should think પેરેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂ એ જઈને વિચારવું જોઈએ. પેરેન્ટ્સ સાથે વાત કરવી, એના અનુભવ શેર કરવા. હા, આ ફિઝિકલના ચેન્જીસના ટર્મમાં તમારે ફ્રેન્ડશિપને જોવી. હા, એક વસ્તુ યુ હેવ ટુ કીપ ઇટ ઇન યોર માઇન્ડ, ધીસ ઇઝ ધ બેસ્ટ ફેઝ ઓફ લાઈફ, અને ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ. આ અમુક વર્ષો તમે જે કરશો ને એ ઉગી નીકળશે. સો આમાં એન્જોય યોર યુથ એઝ વેલ એઝ તમારા તરુણાવસ્થા તમે એન્જોય કરો. હા, ભોગવો, પણ તોય તમે એ તમારું જિંદગીનું ગોલ્ડન પીરિયડ છે, એટલે જરાય ચૂકો નહીં. પછી મજા છે. ફ્રેન્ડ, એકવાર આમાં જો તમે અચીવ કરી લો ને તો દેન બિંગ યુથ અને તરુણ તમે છો, તો તમે ફિઝિકલી ફિટ, તમારા પર્સનલ ગ્રુમિંગ, સારા દેખાવાનું, તમે તમારી સ્કિન, તમારું એપિયરન્સ, હા, તમારું શારીરિક સૌષ્ઠવ, પુરુષોના હોય તો, છોકરાઓ હોય તો એનું એ શું કહેવાય, ફિટનેસ, એ બધું જુઓ. એ ભૂલાય નહીં ને. જે ઇફ દેટ ઇઝ ધેર, નો યોર એક્સરસાઇઝ, એન્ડ ઇફ યુ એક્સેપ્ટ યોર સેલ્ફ, એન્ડ ઇફ યુ લવ યોર સેલ્ફ, the self-confidence would be developed. And secondly, you can divert your mind, and another topic, that is the feel-good hormones, and everything would, secreted properly. તમે કસરત ને શરીર સૌષ્ઠવ ને એના માટે કરશો ને તો તમારા ખુશીના જે અંતઃસ્રાવ્યો છે એ ઘણા સરસ જશે ને તમે ખુશ રહેશો. તમારે વ્યસનની જરૂર નહીં પડે. મિત્રો, આ વખતે ગુસ્સામાં ઘરની બહાર જઈને, હા, કોકની સાથે ભળીને, ગુસ્સાનું સ્થળાંતર કરીને તમે બિલકુલ કોઈ ખોટી ટેવોમાં ના પડતા. વ્યસન ગીવ્સ યુ થોડુંક તમને સારું કિક આવે છે, બાકી પછી તો તમારે ડ્રગ ના રવાડે કે આ તમારી એજ નથી અત્યારે. પછી બધું છે ને જિંદગીમાં, તમે નક્કી કરજો. થોડાક વર્ષ નક્કી કરવાના પડશે, પછી સહચરીણી કે થોડુંક છોકરાઓને પણ ધ્યાનમાં રાખવા પડશે કંઈ કરતા. તો મિત્રો, એ એક ધ્યાન રાખજો, ફિઝિકલ ફિટનેસ. દેન ધ થિંગ ઇઝ એજ્યુકેશન.
તમારું ઘરેણું શું છે યુવાનીનું, તમારે શું એચીવ કરવાનું છે, શું વોટ ઇઝ વોટ મેક્સ યુ ધ ડિફરન્ટ youth. Knowledge. You must have knowledge of whatever you are, the line you have taken in your study and general knowledge and world affairs and everything. Keep the habit of reading. વાંચી કરીને એવા સરસ રહ્યો ને કે તમારું સત્વ દેખાય. That is important, that your what should I tell you, your potentiality should be seen when you talk to somebody. એવા સરસ તૈયાર થઈએ ને મિત્રો, હા, કે આપણને છે ને એવા છોકરી અમે વિષય લાવીશ. ઘણા યુથની કમ્પ્લેન હતી છોકરી સિલેક્ટ કરવાની ને છોકરીઓને છોકરા સિલેક્ટ કરવાની, પણ જનરલ યુથની પેટર્ન જ સરસ થશે ને તો બધા સરસ એકબીજાને મળશે મિત્રો. હા, દેન યસ યુ મસ્ટ થિંક અબાઉટ યોર, ભલે નાના હો, સેલ્ફ મેડ થવા માટે થોડું યુ શુડ થિંક અબાઉટ યોર અર્નિંગ પેટર્ન. થોડી કમાણી પણ કરવી જોઈએ. હા, whatever you do, whatever what should I અત્યારે તમે જે વાવશો, જે નોલેજ તમે ભેગું કરશો એ તમારે ઉગી નીકળશે. whatever you have the way you are spending your youth, the way you are spending for your mental richness or whatever, you give mental food, nourishment, and you study, and that thing would give you answer in your later age. અત્યારે જે તમે કર્યું છે, this is the perfect time. You should not એને ગુમાવવાનું તમને પોસાય એવું જ નથી. તો આ બધી એટલી બધી વસ્તુ છે, એને પ્રી ઓક્યુપાઈડ થઈને ને તમારા વિચારમાં થઈને ને મને કોઈ સમજતું નથી એવું નહીં. પણ એટ ધ સેમ ટાઈમ પેરેન્ટ્સ દે આર નર્ચરિંગ ધ ચાઇલ્ડ. પહેલાં નાના હોય, હા, 3 થી 5, ત્યારે બધા સંસ્કાર આપી દેવાના હોય છે, કારણ કે એ એજમાં જે ન મળ્યું હોય એ ફરીથી મળતું નથી. વોટ એવર ઇઝ they didn't get in 3 to 5 years of age, that vacuum would be ever. So the initial stage is important, and the young age is also important. So parents should be vigilant. The parents should be ready. Parents should study all this thing. તો બેયના સાથ સહકારથી થશે. જો આજે જ મારે મેં વાત વાંચી, આમાં ચૂક તો ઘણીવાર પેરેન્ટ્સની છે. આપણે ક્યાંક ચૂકી ગયા છીએ મોબાઈલ આપીને. મોબાઈલ તો આપવો જ પડે, બધું આપવું પડે, પણ આપણા ઉછેરમાં ક્યાંક ભૂલ થઈ ગઈ. આપણી લાગણીએ બુદ્ધિની ઉપર વિજય મેળવ્યો. વી ગેવ ઇમ્પોર્ટન્સ ટુ emotion rather than our intelligence, and we gave everything which they wanted, and you can see the result. So it is your duty when you are bringing a child in this world, એને નર્ચર કરવાની તો તમારી ડ્યુટી છે. તમે નર્ચર કરશો એવું જે તમને ભવિષ્યમાં રાખશે. સમવેર આપણી ક્યાંક ભૂલ ન હોય એ જોઈ લેવું. So this was clear, I analyze. So the youngster એ સાંભળે, પેરેન્ટ્સ એના છે એ પણ સાંભળે, હા, બધા, અને મેં એના સાદા રસ્તા પણ બતાવ્યા. મિત્રો, આશા છે તમને આ ગમશે. વિસ્તારભરથી બહુ ખેતી નથી. It would be too long, and if you like, in marital adjustment they love my talk, and I got very good response, and I gave 2-3 episode like that. Second was not that much, but I can't give you this thing, talk for 25 minutes or so. Now it is fast age. અત્યારે એટલું બધું કોઈ લાંબુ ગમતું નથી. 1-2 સેન્ટેન્સ લખી નાખો ને એમાં માણસ ઘણું સમજી જાય છે. આ તો આઈ એમ વેરી લકી કે I get શ્રોતા and I get listeners, and I get listeners. I see the graph, initial stage and peak, and it goes down. હું એ સ્ટડી કરતી હોઉં છું કે મારી લેંગ્વેજના, મારી ટોકની કઈ વસ્તુ બધાને ગમે છે, કઈ રીતે પકડે છે, એ રીતે આઈ એમ ટ્રાઇંગ. but still, whatever the facts are there, I have to give. અત્યારે નહીં તો પછી જ્યારે તમને વિચાર આવે ત્યારે સાંભળજો. But these are the fact and very important thing. So
Friends, how was the day? Today I was just telling, today morning was very nice. I have taken one now. Real, I'll put it tomorrow, I think. I'm just trying to synchronize it with one song. It's What a Beautiful Morning. Yeah, one song, very nice song is there. And if I put it in my story, they want to, catch me for copyright. That song is very good for the morning. It was so, friend. The morning was good. Then, friends, I had I put the reel. I have not. I can't put the reel, but I just told that I'm going for some party. We can't put it because of some ethics. But that party, where Mr. and Mrs. Judge's party was very nice. I broke all the rules and had one full body and some full body and gatia and of course bhajia, but in less quantity, and of course ice cream. Now let us see. Today I'll have to do repent. I'll પશ્ચાતાપ હમણાં કરવો પડશે મારે. કંઈક દૂધ કે બહુ નાની વસ્તુ સૂપ કે એવું જ લેવું પડે કારણ કે. So friends, the day was good, the morning was good. I had many points in my mind, so I just wrote it down, friend. And by and large, I was happy, friends. The day was good. What else? And this is, my day is, the best in front of you. I love your company, friend. And why Pallavi is here? Because I love your company. Our friendship since last, every time I'm telling more than 6 years now, consecutive, every day I come and we meet, friend. Some of my friends are from beginning, and new friends are also there. If they are one day, this old, they are just very near to me. Thank you so much, friend, and love you, Supreme Pallavi મિત્રો. કાલે મળીશું. ખબર નહીં, હું તો રાત્રે પણ પાછી આવું. Thank you so much, friend.